જય માતાજી મિત્રો, ચાલો મિત્રો ચા પીવા ચા બનાવીએ છે। ચા બનાવીને ચા પી લઈએ। અમે અમારા મહેમાન આવ્યા છે આજે, દિલુમની માસીને માહો આવ્યા છે। હવે ચા બનાવીને પી લઈએ, પછી એમના માટે જમવાનું બનાવવાનું છે। જો દક્ષા જમવાનું બનાવવા બાજી છે। આ મેં બેસન લઈ આવ્યો, બેસન ભજીયા બનાવવા કરીએ, પૂરી અને ખીચડીનું શાક બનાવવાનું છે। દૂધી કાલે અમે પાદરાથી દૂધી લઈ આવેલો, દૂધીનું શાક બનાવીએ અને ખીચડી બનાવે છે દક્ષા। પછી ભજીયાની પૂરી બનાવી દઈએ, મહેમાન આવ્યા છે એટલે। એ બધો અમે બધો હંગાત જ જેલો પાદરા જેલો દરું લેવા, એ મેં કાલ ન આવેલો, પણ કાલે અમે પાદરા નાહી જેલો દરું લેવા બધો, એટલે સવારે જ જમવાનું બનાવશું શાંતિથી એમ કરીને। જો આ ખીચડીનું શાક બનાવી દીધી છે દક્ષા। એવા દરું લેવા કહીએ ને એમાં કે પાદરાથી દરું લાવવાનો તો અમારે શું લાવવાનો છે, એટલે જીએ બધો ભેગો આવે એટલે અહીંયા આવેલો પછી જી લો। જો દક્ષા હવે પૂરી બનાવવાનું કર્યું છે, આ ભજીયા બનાવવાનું બેસન ગોળ દીધું અને પૂરી બનાવે છે। એમનો ફોન આવ્યો કે અમારે કે ફૂલેવરનું દરું લાવવાનું છે। મેં કહ્યું મારે એવું લાવવાનું છે, થોડુંક ખૂટેલું છે, તો તમે આવો તો અહીં તો બધો ભેગો જઈએ એમ। એટલે કાલે પાદરા જેલો હવે ટ્રેનમાં બેસીને 11ની ટ્રેનમાં જેલો, 11ની ગાડીમાં। તા શનિવાર કરેલો હતો બધો, કાલે શનિવાર હતો એટલે કોઈ પછી હું જે અમે જમવાની બનાવ્યું અને હું જે અમારે મોડું થયેલું 8 વાગે ચેલા, 8:30 ચેલા હું જે ઘેર આવતે ટ્રેનમાં આવેલો, વળતી ટ્રેન 6 વાગે ઉપડેલી બરોડાથી, એટલે મોડો આવી રહેલો। જો આ પૂરી બનાવીએ છીએ, ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે દક્ષાએ। હા ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે। હવે પૂરી બનાવી દઈએ એટલે વહેલો વહેલો ખાઈ લઈએ, પછી એમને હો અમે વરાવી દઈએ, પછી ફુલેવર રોપવાનું છે અમારે હોય, અને એમને હો ઘેર જઈને રોપવાનું છે। અને વરસાદ થોડો થોડો ચાલુ છે એટલે આવા અમે વળી ચોટી જાય દરું રોપી દઈએ, એટલે આવા અમે જ જોઈએ। પછી પોણી લેવાનું થાય પેલું ખોટું, એની કરતાં આવો વરસાદ ચાલુ મેં કોઈ બી આ રીંગણી ટોમેટી આવા અમે રોપી દઈએ એટલે જીવી જાય તરત મૂરઘાલ દઈ। એટલે આ ભજીયા અને પૂરી થઈ ગયું છે, એટલે એક એક કરીને ખાવા બાજીએ ગરમ ગરમ ઉતાવળથી। પછી એવી હો જાય પછી અમે રોપવા બાજીએ। હું જે મોડું થયેલું એટલે પછી કશું નહીં, ઘેર આવીને ઉકારો મેળ દીધો, ઉકારો પીને પછી સુઈ ગયા। મેં કહું જે હોય તે સવારે બધું ખાવાનું બનાવશું, કારણ કે બપોરે અમે શનિવાર કરેલું તો બધો, એટલે તો એ હોટલ મેં જમી લીધેલું, એટલે કે હું જે નહીં જમીએ કે બપોરે ભૂખ લાગી એટલે બધા હોટલ મેં ખાઈ લીધેલું। એટલે હું જે આવીને ચા મેકીને પી લીધેલી, ચા મેકીને પીને પછી જરી વાર વાતો કરી બધા। એક વાર હેજી હોય આવ્યો રાત પર ત્યારે વાતો કરવા બાજુ આવેલો તે 11:30-12 વાગાડી દીધેલા, પછી વહેલી 5 વાગે ઉઠી ગયો, પછી આ બનાવવા બાઈ જશે। જો થાળીઓ કરી દીધી હશે, થઈ જ જશે આવું બધું, એટલે ખાઈ લઈએ અમે। હવે ખાઈને પછી રોપવા બાજીએ, પછી બધું કરશું, એ તો ચાર પૂંજો બધું કરવાનું છે, પછી કરશું। પેલું દરું રોપી દઈએ, ગઈ વખત જેવું થાય પછી 2-3 દાડે રોપી રહેલો, તો પોણી નહોતું તે વખતે ફૂંકાઈ જેલી જમીન હતી, પછી પોણી વારવું પડેલું, અને આ વળી વરસાદ ચાલુ છે એટલે અસર ચોટી જાય। તો આ બે બોણો બનાવવા બાઈ જશે, દિલું પૂરી બનાવે છે અને થાળી કરે છે અને ભજીયા બનાવે ને એમને એમ ચાલુ છે। એટલે ઉતાવળથી ખાઈ લઈએ, તમે હો ચાલો ઉતાવળથી ખાઈ લો, પછી ખાઈને પછી કોમ કરવા બાજુ થાળીઓ બનાવે છે આ બાજુ અમારે, એટલે અમે ખાઈ લઈએ પછી એનો ખાશે। જો જમવા બેસી ગયા છે અમે, ચાલો તમે હો ખાઈને પછી જો ઘેર મોકલીએ ભાઈ, અમે હો કોમ કરવા બાજુ બધો ભજીયા પૂરી શાક ને ખીચડી। ચાલો મિત્રો હવે અમે ફુલેવર રોપવા બાજ્યો છે, 8 ચાહ જેવા રોપી દીધા છે, એમ ટોટલ 24 ચાહ છે, પણ 8 ચાહ રોપાઈ ગયા છે, તો આજે રોપી પાડશું અમે, ગમે તેમ કરીને રોપી જ દેવાનું છે આ બધું। ગઈ વખતે અમારે કિલ્લા ખાસા બધા 3 દાડા થયેલા અને દરું બધું ચીમરાઈ ગયેલું, પણ આ વખતે સારું છે, વરસાદ પડે છે એટલે જોરદાર થઈ જશે। જોવા જે વખતે 6000 છોડ લાવેલા અને આ વખતે 4000 છોડ લાવ્યા છે। આ જોવા એ પછી અસલ થઈ જાય, મૂરઘાલ દે એટલે જોરદાર મોટું થઈ જાય। રોપવા બાજનો છે, મેં મહિમા અને મારો ભાઈ અને દક્ષા, અમે 4 જણ રોપીએ છીએ, તો રોપી પાડશું, કાલ 2 કલાકનું કામ છે।
લગાતાર રોપશું એટલે રોપી દઈશું. 4016 રોપાળા છે એટલે વાર તો લાગશે, 3 કલાક તો જશે જ. પણ ખાઈ ના એમાં છે એટલે ખાવાની માથાકૂટ નહીં. હવે રોપવા જ બાજુ એટલે રોપી જ દઈશું. જો મસ્ત રોપાય છે. અને આ લીલું ખરું ને એટલે મસ્ત રોપાઈ જશે. આ હવે પાણી લેવાની માથાકૂટ નહીં. આ જો આ દર અસલ થઈ રહ્યો છે. જબ્બર લેવાવાળા દરું આવેલા તે જાતે જાતનું મરચી, રીંગણી, ટોમેટો બધા લેવા આવે. મેં કહો અમારે ફૂલેવર લેવાનું છે. અમે બપોરે પહોંચેલો પણ અમને પછી ઉખેડી આવેલું. જો બહુ મોટા ગારે નહીં રોપવાનું. આ કે 1.5 વેતને ગારે, 1.5 વેતના ગારે રોપવાનું છે ને. ચેમરાયું નહીં ધરું, કાલે બપોરે ઉખેડેલું એટલે પછી આવીને અમે રેતી મૂકી દીધેલું એટલે સબ થઈ ગયેલું. એ તો ઓંગળી ઘોકીને રોપી દો ને, એને લાકડું લેવાની જરૂર નહીં છે ને. ખેડી બેડીને કમ્પ્લીટ ખેતર તૈયાર કરેલું હતું એટલે અસલ થઈ ગયું. અમારે લાઈન ખાલી રોપવાનું, લીટા પાડીને તૈયાર થતું. આ પેલું આગળનું રોપેલું તે જીવી ગયું. જો મસ્ત થઈ ગયું તો આગળવાળું. અહીંથી આ બાજુવાળું એ આજે રોપીએ છે. હા ઊંઘળે રોપી વરવાનું છે ઉતાવળથી. તો મિત્રો જો આવ્યો બેઠો રોપે છે ત્યારે ઉતાવળથી રોપતો ઊંઘળે ચાલુ કરી દે. લાકડે ખોખવાની જરૂર નહીં. ઓગરી ગરકાઈ દેવાની એટલે હા એમ બસ રોપાઈ ગયું. આ રીતનું રોપા બાંધો એટલે ઉતાવળ થાય. આને એક હવાર પડતે અસલ થઈ જશે, મૂરો ગાલ દેશે એટલે અસલ ઊભું થઈ જશે દૂર. આ પેલું પહેલાંનું રોપેલું તે બારો કેટલું મસ્ત થઈ ગયું ફુલાવર. આગલે વખતનું રોપાયેલું તે 15 દિવસ થયા આને રોપે. 3જી તારીખે રોપેલું, આજે 16 એટલે 15 દિવસ જેવા થવાયા, 13-14 દિવસ એટલે એ અસલ થઈ ગયું. અને આ પેલું આજે રોપીએ છીએ જો. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આ આગળનું રોપેલું અને અહીંથી આપણે આજે રોપીએ છીએ. આ જો આજે આ દેખાય છે એ આગળનું રોપાયેલું, આ આજનું રોપેલું છે. આ એ મોટું થઈ ગયું પેલું, એ વહેલું નીકળી જશે 15 દિવસ વહેલું નીકળશે અને 15 દિવસ લેટ. અને ખાતર પાણી બધું થઈ ગયું એટલે એ મોટું થઈ જશે. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ફૂલેવર થશે તો ખવડાવીશ બધાને મેં.